50 સેકન્ડ. દસ સેકન્ડ. મિત્રો ભોલુભાઈ આવી ગયા જો. શું હોય તો છેલ્લે જણાવીએ પણ પેલા ખવડાવી દઈએ. બધાને મન ભરીને ખવડાવવાની એ પકોડી આજ. ચાલુ થઈ જાય. બે હાથે બે હાથે. તો અમે ગણેલી 15 અંદર જ છે. મિત્રો થોડા થોડા કરતા મેમ્બરો વધી જાય. મેહુલજી આવી જાય ને બાઈ આવી જાય. અંગત ખાઈએ. ના ભાઈ મોડું થાય. ના, તો ગરીબ છેલ્લે મેહુલ review નાખજો. આવવાનું હોય. તો મિત્રો રહેતા રહેતા બાએ આવી જાય અને મેહુલજી આવી જાય આપણો. તો હવે બાને રાઉન્ડમાં ઉતાર દઈએ. હજુ સુધી ઇનામ ચાઈ જીવ નહીં. ઇનામ એમ નહીં પડ્યો. બોલું ભાઈ વાત હોકી કેમ હંતો જોઈએ. આજના ઇનામના હકદાર બા થઈ, ભોલુભાઈ થઈ કે મેહુલજી થઈ, કારણ કે હજી આ બે બાકી છે એટલે નક્કી ના કહેવાય. તો મિત્રો જુઓ, બાને આપણે 15 પકોડી ભરી અને તૈયાર મૂકી દીધી એટલે આપણે ગણવાના આવતી નહીં. 15 ખાવાની. તમાર મતલબ કે 15 પડી જેટલી ખાઈ કોઈ એટલી. પણ ગોવિંદજીએ હાઈએસ્ટ 14 ગાધી. બરાબર રેડી? એ રહેજે ભાઈ. હા એ બસ ગણવા જરૂર નથી. ગણશો નહીં. મિત્રો મારા કાકા આવી જાય. આ મેહુલજી જલ્દી ફાસ્ટ. પણ આ બધો અનુભવ એટલો લેતા હતા કે આપણો પકોડીનો સ્ટોલ બનાવવાનો. તો કોમેન્ટ કરજો કે પકોડીનો સ્ટોલ લગાવાય કે ના લગાવાય. અને લગાવવાનો પાછો સર્કલ ઉપર જ આપણે જગ્યા બગ્યા બધું. તો આપણે લાલબા સ્ટોલ લગાવવાના તો બધા મિત્રો સપોર્ટ ના, એ પહેલા એક વસ્તુ પૂછી લઈએ કે આ પકોડી જો બિન અનુભવથી જ બનાવી છે. મસાલો ખાલી થોડોક જે હતો પોણીનો એ મંગળ પાંચ લાખ, બાકી બધું મારા ખુદના ડિપેન્ડ ઉપર મેં વસ્તુ બનાવી છે. કેમ કે જે મને યોગ્ય લાગ્યું ને એ જ વસ્તુ બનાવી છે. ચેવી બની ચેવી ના બની મને તો પોતાને સારી લાગી, પણ આ બધાને પકોડી ખવડાવી એટલે આ બધા જોડે આપણે રિવ્યુ જાણી લઈએ કેવી લાગી, પોણી જેવું લાગ્યું ને સ્વાદ કેવો લાગ્યો પકોડી. ભાઈ મિત્રો ત્રીજા નંબરે આ નિકુલ. હવે સદેવે 10 પકોડી ખાધી, શક્તિએ 10 ખાધી. હવે નિકુલ 1 મિનિટની અંદર કેટલી પકોડી ખાય બ્લોગમાં જોડાયેલા રહો અને જુઓ. રેડી આવી રહ્યો ને પકોડીનો રેકોર્ડ તો તોડશે જ અમાર બેનો. રેડી ભાઈ? સ્ટાર્ટ. આમ તો ખાઈ જઈએ પણ પકોડી ફૂલ ભરેલી છે પાછી. અને મોટી થઈ 20 સેકન્ડ. 4 હા 25 4 6 6 35 સેકન્ડ. 7 40 સેકન્ડ. 8 45 સેકન્ડ. 8 જ થી 9 50 સેકન્ડ. 10 10 અલ્યા એક ખાઈ જવાની હતી. તો મિત્રો નિકુલે ત્રીજા રાઉન્ડમાં 10 જ પકોડી ખાધી હ. એટલે હાલ તો અમે 3 જણા હરખાઈમાં હ. અને આપણો ચાલુ વ્લોગમાં ગોવિંદજીનો ફોન આવ્યો હતો કે તમે ચાલુ રાખો, હું બજારમાં હું આવું છું. એટલે ઘણા આપણે લાલભાનો રાઉન્ડ લઈ રહીએ. જો ગોવિંદજી સમયસર આવશે તો આપણે વ્લોગમાં એમને લેવું. તો મિત્રો આપણે ચોથા રાઉન્ડમાં આવ્યા છે લાલભા. તો લાલભા વખત આપણે જો ગણવામાં ભૂલ થાય તો આપણે પહેલેથી કહી દઈએ કે આમાં 12 પકોડી. કારણ કે શક્તિ રીલ ઉતારે, નિકુલ વ્લોગ શૂટ કરે, એટલે મારા ગણતરી ભૂલ થાય પહેલા હું તમને કહી દઉં કેટલી અંબોડી. 15 કરી 3 પહોંચી. ટોટલ આમાં 15 પકોડી. હવે જોઈએ લાલભા 1 મિનિટમાં કેટલી પકોડી ખાઈ કે. રેડી? સ્ટાર્ટ. આપણે હવે 15 થી મતલબ રાખશું, હાલ ગણવી નહીં. 10 સેકન્ડ. 15 20 સેકન્ડ. 25 30 સેકન્ડ. 35 40 45 50
55 પૂરી. તો મિત્રો 3 વધી તો મિત્રો આપણો 3 પકોડી વધી 15 માં. એટલે લાલભાઈ ટોટલ ગાધી 12. એટલે હાલ હજુ આપણે લાલભાન વિજેતા કરતા નહીં. ભોલુભાઈને ફોન કરીએ, જો નજીકમાં હોય રહ્યા તો આપણે એમને બોલાવી દઈએ અને એમનો રાઉન્ડ કરાવી દઈએ. પછી આપણે વિજેતા જાહેર થાય કે કોણ વિજેતા થાય છે. હાલ તો લાલભા વિજેતા બરાબર છે, પણ જો ગોવિંદજી આવશે તો બંને વચ્ચે કાંટાની ટક્કર થાય. 1 મિનિટમાં લાલભાઈ ટોટલ ગાધી 12 પકોડી. તો થોડી વાર આપણે રાહ જોઈએ, ગોવિંદજી આવી જાય તો આપણે ગોવિંદજીનો રાઉન્ડ કરાવી દઈએ. મિત્રો ભોલુભાઈ આવી ગયા જો. પ્રેક્ટિસ પ્રેક્ટિસ થાય પણ એની કમેન્ટ આવી કે ચાલ આવો છો. ગોવિંદજીને હાલ અમે આ પ્રેક્ટિસ કરાવીએ હ લાલભાન બધા, કારણ કે ગોવિંદજી જૂના ડીસામાં એક લારી હ ચોકન ચેલેન્જ કરવાની હ મંગલ પકોડીના તો ગોવિંદજીને ચેલેન્જ કરવાની. એટલે હાલ અમે ગોવિંદજીને પ્રેક્ટિસ કરાવીએ હો. ગોવિંદજી પ્રેક્ટિસ બરાબર કરી દઈ. જૂના ખેલાડી છે પણ હમણાં હથિયાર મેળવી દીધા. એટલે પ્રેક્ટિસ કરાવી ગોવિંદજીને રેસમાં દોડાવીએ, કમ્પ્લીટ થઈ જાય પછી મંગલની પકોડી ખાવા માટે ચેલેન્જ કરાવવાની એ ગોવિંદજીને. તો ગોવિંદજી એ વખત લોગે બનાવશે ને રીલે બનાવશે. જોઈએ લાલભાન બા તો હારીને આવ્યા પણ હવે ગોવિંદજી શું કરીને આવી એનો આપણા ઇંતજાર રહે. એટલે તમે આ જે ચેલેન્જ હ એમાં હાલ જોજો. ગોવિંદજી સાઈડ મારશે લાલભાની તો નક્કી છે કે મંગલ પકોડીને ત્યાં ગોવિંદજી જીતી જાય. હા તો આપણા ઈચ્છા એવી કે આપણે ગમે તે કરી જીતવાનું. હા 1.70 માં ગોવિંદજી ખાવાની હ. 20 હોય લાલબાગ 25 હોય. 20 હોય. હા એટલી આપણે આવડી ને આવડી જોઈએ મોટી મોટી. આપણે એક માં 10 રાખો. ના 10 ના રખાય, આટલી ને આટલી મોટી આ રખાય. 12 ગણ લેજે. તેર ખાવાની. હરી 13 ખાવાની. એટલે કેવું ખબર હે? તમે તાર વધારે ખાજો પણ 1 મિનિટમાં ખાવાની. પકોડીઓ જુઓ પહેલા કહી દઈએ મોટી મોટી હી નાની હી નહીં. મંગલના તો હોય એવી ને એવી. એટલે તમારે 1 મિનિટમાં જેટલી ખાઈ કો ને એટલી ખાજો. લાલભાઈ 12 ગાધી, તમારે 13 ખાવાની. આપણે ખાવું હોય. ગોવિંદજી હા 13. બે બ્લોગર આમને સામને. દેખાતું જ નહીં મને. તો મિત્રો આ સાઈડ અમારી ચેલેન્જ ની તૈયારી ચાલે અને આ સાઈડ માં બધા ટેણીયા આવી જાય કે ચેલેન્જ. ઓફ કેમેરાના ખેલાડી હી જેઓ ચેલેન્જ નો લોગ બંધ થાય એટલે આ બધી ગેંગ અમાર તૂટી પડશે ને લાલભાઈ અમને બધા મન ભરીને પકોડી ખવડાવવાના હી. એ બધાનું રિવ્યુ લેવાનું. રિયાલિટી વસ્તુ એ રહી શું હોય તો છેલ્લે જણાવીએ પણ પેલા ખવડાવી દઈએ. બધાને મન ભરીને ખવડાવવાની એ પકોડી. આજ આ બાજુ રાખો, એ બાજુ ઘરના થોડા સભ્ય બેઠા હી અને બતાવો તો વધુ નહીં બતાવી દો કારણ કે આવી જ ગયેલા હી. ખવડાવવાના હી છેલ્લે આપણે એમનું રિવ્યુ લઈ રહ્યા. બે જો બધા લડાયા વગર ખાજો ભાઈ. હવે બધાને વેચીને આલજો. અરે લડાઈ ના બધાને પાણી ગ્લાસ તમે રાખો, હું બીજું બધી આલું. જો મિત્રો આ બધા તૂટી પડે જો. રામ રામ ભાઈઓ સિસ્ટમ ફાડી દેંગે ડુંગ ડુંગ કરજે કરજે. આવ બસ હવે પકોડી ખા બે. ગોવિંદજી આવી જાય તો હવે યન વારો ચેલેન્જ નો. તો મિત્રો 5મા રાઉન્ડમાં આપણે ગોવિંદજીની થોડી વાર રાહ જોઈ પણ ગોવિંદજી તરત આવી ગયા. 1 મિનિટમાં ખાણી કહો. 1 મિનિટમાં તમારે જેટલી ખાવી હોય એટલી ખાવાની. તમને પહેલાથી ચોખવટ બંધ કહી દઈએ. નિકુલે 10 ખાધી, મેં 10 ખાધી, શક્તિએ 10 ખાધી. લાલભાઈ આપણે ટોટલ 12 ખાધી 1 મિનિટમાં. એટલે તમારે જીતવું હોય અને આ 200 રૂપિયા કેશ ઘેર લઈ જવા હોય તો 13 પકોડી ખાવાની. બરાબર? રેડી? સ્ટાર્ટ કહું એટલે ઉભા રહો. સ્ટાર્ટ. થોડા પાછા પડીને ખો. ગોવિંદજી ચાલુ થઈ જાય. બે હાથે બે હાથે. અમે ગણેલી 15 થી 15 જ છે. 10 સેકન્ડ ગોવિંદજી. વાહ 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 વાહ, તમારો પુરાનો અંદાજ લાવો. વાહ ગોવિંદજી વાહ. 20 સેકન્ડ. પછી બોલશો નહીં લે. 30 સેકન્ડ. વાહ ગોવિંદજી વાહ. ગોવિંદજી ના ડીશ ખાલી થવા આવી મિત્રો. 35 સેકન્ડ ગોવિંદજી. ખટક કરો જીતવું હોય તો. 40. વાહ ગોવિંદજી વાહ. ગોવિંદજી બંકો બંકો પંખો બગડ્યો ભાઈ. ના ગોઠે. 50 સેકન્ડ. વાઘ વાઘ. આજ તો નહીં છોડે. 55. વાહ ગોવિંદજી વાહ. 56. 58. ગોવિંદજી 1 મિનિટ પૂરી.
પટી ગયું આ આજ તો બધું કમ્પ્લીટ કરીને ગોવિંદજી ઇનામ આલ લે. હાલ ગોવિંદજી ઇનામ લઈ એવા હાલતમાં હી નહીં. મિત્રો બા આવી ગયા બે હાથે દૂધ લઈને જલ્દી 200 રૂપિયા એ વાહ બા ચેલેન્જ મિલી જજે અડજી. પીરે ખાલી હોલ ખાવાની બા હોલ નહીં પીજે બા આવી જાય મિત્રો આ લેકે ખાન ટાઈમ નહીં. સમ હું થયું બા ચેલેન્જ નહીં કરો હું થયું ગાડીનો નંબર આવી ગયો, ગાડી ભરવા જવાનું. તો બાને હવે જવું પડશે. તો મિત્રો બા દૂધની ગાડીમાં જઈ તો અહીંયા હવે તારે નોકરી જવાનું નક્કી રહ્યા ચેલેન્જમાં આવે. ચેલેન્જ કરતો અને આ બાજુ મેહુલજી આવી જાય. મેહુલજી ચેલેન્જ કરવો આવી જા હેડો આવી જા. તો મિત્રો મેહુલજી આવી જાય પ્રસાદ લઈને. મેહુલજી ચેલેન્જ નહીં કરવો હેડો હેડો. મિત્રો થોડા કરતા મેમ્બરો વધી જાય. મેહુલજી આવી જાય ને બાય આવી જાય. ના બાર મોડું થાય. તો મિત્રો રહેતા બાએ આવી જાય અને મેહુલજી આવી જાય આપણો. તો હવે બાને રાઉન્ડમાં ઉતારી દઈએ. હજુ સુધી ઇનામ ચોય જીવ નહીં. ઇનામ એમ નહીં પડ્યો. બોલું ભાઈ વાત હોકી તેમ હંતો જોઈએ આજના ઇનામના હકદાર બા થઈ, ભોલુભાઈ થઈ કે મેહુલજી થઈ. કારણ કે હજી આ બે બાકી છે એટલે નક્કી ના કહેવાય. રેડી બા? મારા ફેરથી ખાવી. તો મિત્રો જુઓ બાને આપણે 15 પકોડી ભરી અને તૈયાર મૂકી દીધી. એટલે આપણે ગણવાન આવતી નહીં, 15 ખાવાની. તમાર મતલબ કે 15 પડી જેટલી ખાઈ કોઈ એટલી. હા, પણ થોડો ગોવિંદજીએ હાઈએસ્ટ 14 ગાધી. બરાબર? તો મિત્રો આપણે બાને પૂછી લઈએ. બા રેડી? હવે રેડી. થોડા પાછા ખાવા એટલી ખાવા ખાવા ભાઈ. હા એ બા ગણવા જરૂર ના, ગણશો નહીં, એ તો 15 હી જ ને. વાહ બા વાહ બા થોડી આમ ટક્કર તો આલો યાર 10 બા સેકન્ડ. હમણાં ટક્કર આલ દે. ગોવિંદજીને ઘડી કંફાવો યાર 15 સેકન્ડ. કુદકાવાળું, બાવાળું. જગ્યા કરવા હા, જગ્યા કરો, જગ્યા બાનો કરો. સિગ્નેચર મુવમેન્ટ. બા થોડી ટક્કર આલો યાર 25 સેકન્ડ જ થઈ હજુ. એટલે બા જીતી જાય. જીતી જાય બાને તમે યાર બા તીસરા નહીં. બા મોકો ફૂલ. બા ફૂલ મોકો બાજી ખો પોતરાઈ. બા ફૂલ મોકો બાજી ખો. ચાલી જલ્દી. ગોવિંદજી 14 ગાધી દી. ગુંજી 14 ગાદી. અલ્યા બા ફૂલ મોકો હતો તો 45 બા. આટલી બધી શું કરવાનું? બા યાર ને આટલા યાદ આવી છે. પટી ગયું. હા, અડદમાં આઈને જ લોચા વાગી. સ્ટાર્ટિંગમાં ખવડાવી જાય. આ તો તમારથી ગયા અરે, તારી બા ઉપર પાણી ફરી વળી બાના નોમ નવ ગાધી 9 છો આઈ ને આઈ આ બધી નફાની 6 એટલે વાને 9 જ ગાધી. તો મિત્રો બાના કોઈ લેવાનું નહીં. ઈવને 9 જ પકોડી ગાધી. આપણે હવે પિક્ચર ખાવા જ આવ્યા પબ્લિક. છેલ્લા રાઉન્ડમાં જોઈએ મેહુલજી શું કરી. બટાટો ખાવું. ના એમ ના હોય 1 મિનિટમાં પૂરી ભરાઈ જાય પછી ખો તમે. મિત્રો મારા કાકા આવી જાય. ચેલેન્જ આવી ગયો હેડો. એટલે સાઈડમાં દાદા બેઠા છે. આવો, આઈ જાડો ચેલેન્જ કરો. તો મિત્રો હવે છેલ્લે આયા છે આપણા મેહુલજી. મેહુલજી આમ રેડી હો ને તમે નજીક આવીને ભાઈ સીન લેજો. સ્ટાર્ટ. જલ્દી ગોંજી આ મેહુલજી જલ્દી ફાસ્ટ. એટલે યાર થોડું આમ સ્પીડ તો વધારો પેલા. ખાલ્યા તારું ભલું થાય તારું. 10 સેકન્ડ. આલુ પાણી આલુ. હે પાણી આલુ. ના તૈયાર નહીં કોણે ઢગલો છે ચિંતા ના કરો ગોંજીએ તીખું પાણી આલ દીધું યાર. લે શક્તિ આ ભયાન આવતા છે રોવા મોડ્યો પકોડી તીખી આ પણ પાણી તીખું આલ દીધું. લાણ પાણી. આલો પેલું પાણી આલો. નોર્મલ પાણી આલો. આલો લે ટ્વિસ્ટ પાણી આલો એ તીખું હે. એ તીખું હો તું કાઢે. 40 સેકન્ડ મેહુલજી. 10 તો ગો. મેહુલજી નાનો છોકરો ગાતો એ મેં એક ખાઈ. પાણી લઈ જાઓ જ્યાદા. બુડો પડો પડો. 50 સેકન્ડ. અરે બુડું પડો. 55 સેકન્ડ. એટલે તું આપણું કાઢે. 1 મિનિટ પૂરી. આલુ પાર મેલ. એટલે માર જેટલી નહીં કાઢી દેતો. 8 ગાધી. 8 વધી એટલે ક્યાં વધારે હતી? 15 યાદ હતી યાર. નથી ફેકોડા. 15 હતી પૂછો ખાલી. 15 હતી નિવંડી. 15 લેડો હવે તમે જે કહેવું કહી દો. તો મિત્રો આજના વ્લોગના જે ચેલેન્જ આપણે રાખી હતી એના વિજેતા થઈ આપણા ભોલુભાઈ.
જઈ જઈને આ રહ્યું ઇનામ લ્યો લાવો લાવો. હતું લ્યો જો ગોવિંદ ચેડે આઈને ફાઈ ગયા. એને પકોડી ખવડાવવાની. લે હેડો, હવે કઈ જો તો તમે મિત્રો આ 3-4 વખત આપણે પકોડી બનાવવાનો ટ્રાય પણ કર્યો, કારણ કે જેમ કે આપણે જો એક્સપિરિયન્સ લીધેલો નહીં પકોડી બનાવવાનો, પણ આ બધો અનુભવ એટલો લેતા હતા કે આપણો પકોડીનો સ્ટોલ બનાવવાનો. તો આ પકોડી આપણે જાતે બનાવી, ખાલી ખોખા બહારથી લાવે આપણે બનાવે, ખોખા ફૂલે નહીં. મંગલે આપણને વોટ આપ્યો તો પણ અમુક મેથડ આપણને ખબર ના હોય તો ના પણ ફૂલો. તો કોમેન્ટ કરજો કે પકોડીનો સ્ટોલ લગાવાય કે ના લગાવાય, અને લગાવવાનો ભાવ સર્કલ ઉપર જ આપણે જગ્યા બધું તો આપણે લાલભા સ્ટોલ લગાવવાના હોય તો બધા મિત્રો સપોર્ટ ના. એ પહેલા એક વસ્તુ પૂછી લઈએ કે આ પકોડી જો બિન અનુભવથી જ બનાવી છે, મસાલો ખાલી થોડોક જે હતો પોણીનો એ મંગલ પાંચ લાખ, બાકી બધું મારા ખુદના ડિપેન્ડ ઉપર મેં વસ્તુ બનાવી છે. કેમ કે જે મને યોગ્ય લાગ્યું ને એ જ વસ્તુ બનાવી છે. ચેવી બની ચેવી ના બની મને તો પોતાને સારી લાગી, પણ આ બધાને પકોડી ખવડાવી એટલે આ બધા જોડે આપણે રિવ્યુ જાણી લઈએ ચેવી લાગી, પોણી જેવું લાગ્યું ને સ્વાદ કેવો લાગ્યો પકોડી. ભાઈ પકોડી એક નંબર ટેસ્ટી હો, એક નંબર પકોડી, પણ થોડી તીખી પણ મજા આવી આપણને. તો મિત્રો પકોડી આપણે ગાધી એટલે એવું લાગતું નતું કે ઘરે બનાવી આપણે જેમ રેગ્યુલર ખાતા હોય લારી ઉપર એવી ટેસ્ટમાં હતી. ટેસ્ટમાં સારી હતી અને પોણે સારું બન્યું હતું, પણ ખાલી ખોમી એટલા પડી હતી કે લાલભાઈ જે ખોખા તળે હતા એ ફૂલ્યા નતા. એ ખોખા આપણે ખાલી બહારથી લાયા, બાકી પકોડી જે લાલભાઈ બનાવી હતી સુપર હતી, ખોટું ના કહેવાય. સરસ પકોડી બની હતી, ખાવામાં મજા આવી. અને મિત્રો આપણે છે ને સ્ટોલ લગાવશું ને તો આપણો વિચાર એવો ટોટલી હાઇજેનિક વસ્તુ જ વાપરવાની. કેમ કે આપણે હાઇજેનિક જ ખવડાવવું, પબ્લિકને સારું જ ખવડાવવું. જો બનાવશું તો સારું જ બનાવશું, કેમ કે આપણે જેવું તેવું નહીં ગમતું, પહેલાંથી જ કોમ નહીં ગમતું. એટલે આ વસ્તુ સ્ટોલ લગાવાય કે ના લગાવાય કોમેન્ટ કરજો. આ તો આ બધાને હારી લાગી, અને જો કદાચ સ્ટોલ બનાવીએ તો જેટલા પણ ચાહક મિત્રો જોતા હોય તો એ સ્ટોલની એક વખત અવશ્ય મુલાકાત કરજો. એનું એડ્રેસ, કઈ તારીખે ઓપનિંગ, કઈ તારીખે ચાલુ કરશું એ બધું આપણે બ્લોગની અંદર જણાવશું. એ પહેલાં આ બ્લોગના એટલે એન્ડ આપી દઈએ. જેમ કે મારે જવાનું પ્રોગ્રામમાં મહેન્દ્રસિંહનો રમાપીરનો પાઠ છે ગાંધીનગરમાં, તો તેઓ આગળ જવાનું હોય એટલે આ ફોન એમના આયા કરે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલે એન્ડ આપી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય માતાજી. તો મિત્રો હવે આપણે બચ્ચા પાર્ટી પાસે રિવ્યુ લઈ લઈએ. એ બધે પકોડી ગાધી છે. તો ક્રિશ પકોડી જેવી બની હતી, મસ્ત, એને મજા આવી ગઈ પકોડી ખાવાની, એને સૌથી વધારે ગાધી. સુમિત પકોડી જેવી બની હતી, આટલા કેમેરા આગળ હા બોલ. પાણી પકોડી જેવી બની હતી, એક નંબર બની, મજા આવી હતી. ડુગુ આપણો ભણી એને પૂછી લઈએ કેવી બની હતી. એક નંબર બની હતી. હજુ ખાવાની એમ બીજી, તો હજુ આ બધાને બીજી ખાવાની છે. તો જો જલ્દી પેલા ભરાય. છોકરાએ એક રાઉન્ડ લઈ લીધો ને હવે બીજા રાઉન્ડે ચડી જાય પા.